અમદાવાદ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે। છેલ્લા એક પખવાડિયાથી ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કમળાના 564 કેસ સરકારી દવાખાનાઓમાં નોંધાયા છે, જ્યારે ખાનગી દવાખાનામાં પણ સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા વધી છે। આમ તાપમાનના વધારા સાથે પાણીજન્ય રોગચાળો વકર્યો છે, જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ઘટાડો થયો છે। જોકે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 1600ને પાર પહોંચ્યા હતા। ત્યારબાદ વાયરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લૂના ઘટ્યા છે, પરંતુ તેની સામે ઝાડા, ઉલટી અને ટાઇફોઇડના કેસમાં વધારો થયો છે। આમ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા અને જશોદાનગર વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।